चंदनचर्चितं निजजनि पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेतमुखं श्रीचन्द्रशालोपरि धृत्वारोटकमेकपाणिकल्पे मन्त्वान्यहस्तेन तं जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्यार्तिहं प्रणतबालभवाब्धिबोधं वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणो नीलकण्ठः स्वामिनारायणो हरि हरे कृष्णस्य सहजा नन्दकृष्णो स्वमेधि सूर्यकान्तं देवदेश स्वामिनारायणं प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। श्रीहरे कृष्णाय नमो नमः। श्री स्वामिनारायणाय नमो नमः। श्रीनारायणाय नमो नमः। સુવ્રત મુનિ પ્રતાપ છે રાજાને સત્સંગી જીવનની મોક્ષદાયી કથા સંભળાવે છે. ભક્ત વત્સલ ભગવાન ગામડાઓમાં નગરોમાં વિચરતા વિચરતા ભક્તના મનોરથો પૂર્ણ કરતા સુરતમાં પધાર્યા છે. ભાલચંદ્રભાઈ શેઠ આદિક હરિભક્તો, બહુ પ્રેમી ભક્તો, સુરતના ભક્તો મોટી સભા થઈ, મહારાજની સેવા કરી, મહારાજને સંતોને બધાને જમાડ્યા. જય જયકાર થવા લાગ્યો છે. કેવા કેવા માણસો, આ અધિકારી હતા કોટવાળ. ઇતિહાસમાં પણ એનું અનોખા શૌર્ય તરીકે નામ લખાયેલું છે. આગવું પુસ્તક છે પરદેશર કોટવાલનું. આપણે જે કથાઓ આ સાંભળીએ છીએ ને બધાના આગવા પુસ્તકો. જેતલપુરનું આગવું પુસ્તક છે, દભાણનું પણ આગવું પુસ્તક છે, અર્ધેસર કોટવાલનું આગવું પુસ્તક છે. આ સભામાં ભાલચંદ્ર શેઠે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, ભક્ત કેવા હોય અને મોક્ષ શાનાથી થાય? ભક્તિથી કે યોગ તપ આદિ સાધનોથી? શ્રીજી મહારાજ કહે છે, એ ભક્તરાજ, ભગવાનની 9 પ્રકારની ભક્તિ છે, એ જ કલ્યાણનું મુખ્ય કારણ છે. અને એ ભક્ત એવો હોય, ભક્ત કોને કહેવાય? ભક્ત હોય ને બહુ મક્કમ હોય છે, પાકો હોય છે, કાચું નહીં. આપણી જાતે આપણે માની લઈએ અમે મોટા ભગત છીએ, હો, અરે ઘેર બેસો જાઓ આરામ ખુરશીમાં, અમે મોટા ભગત, જાણે આખું જગત. પણ એક લાઈનમાં ઉભા હોય ક્યાં ખબર છે? કુવા પાય તો એ દોરા તાગામાં બંધાયા, ગોવિંદના ગુણ લાદયા. તો ભગવાનના ભક્ત કોને કહેવાય? એ શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો. ભગવતી વિભવન ભક્ત છે
કિમુત તદા ભૂરિ માનવીય ભોગ પ્રભવતી વિભોન ભક્ત ચેત. ભગવાનના ભક્તના ચિત્તને કોઈ સ્વર્ગના વૈભવ મળતા હોય ને તો એ ભક્તિમાંથી એનું ચિત્ત કોઈ દાડો ચલાયમાન ન થાય. કિમો માનવીય ભોગ, આ જગતના સુખ લોભ લાલચ મળતા હોય અને જો ભક્તિમાં પાછો પડે તો એ ભક્ત ન કહેવાય. તમે આજે સેજો સાંજે આવી જાઓ ને ત્યાં તો 5-50 હજારનો તમને ફાયદો થશે. આપણે મારે તો સંધ્યા આરતીનો નિયમ, હવે આરતી તો સાધુ લોકો કરે જ છે ને, અને આપણે કાયમ જઈએ છીએ. એક દાડો તો ભગવાને માફ કર્યો, મા બાપે માફ કરે, ઠાકોરજી માફ કરે. હવે તમને ફાયદો થવાનો છે અને તમને ફાયદો થશે એમાંથી પાછા ઠાકોરજીની સેવા કરી શકશો. અને પોતાનો નિયમ છોડીને જો આ રીતે લોભ કે લાલચમાં જો ખેંચાય તો એ ભક્ત ન કહેવાય. પ્રભવતી વિગોન ભક્ત ચેતા, દેવતાઓની જાવદલાલીએ ભક્તને ચલાયમાન ન કરી શકે. તો આ ધરતીના પદાર્થોમાં જો એ ખેંચાય લોભ લાલચમાં તો એ ભક્ત ન કહેવાય. એ હજી એ માર્ગે ચાલ્યો કહેવાય. બાકી ભક્ત તરીકે એની પદવી ક્યારે પણ એને મળે નહીં. શ્રીજી મહારાજ કહે છે, હે ભાલચંદ્ર શેઠ, બીજી તો ક્યાં વાત કરીએ, પણ જેને પોતાના ગણાય છે આ દીકરો મારો, કોઈ વસ્તુ હોય એના ઉપર છાપ મારી હોય છે, મેડ ઇન ફલાણો ફલાણો દેશ. સંતાન ઉપર એવી કોઈ છાપ નથી મારી ઈશ્વરે કે મેડ ઇન પટેલ કે મેડ ઇન, છતાં કેમ માની લે છે કે આ મારો બાબુ, કે આ મારું ઘર, અને કઈ રીતના ઘર મારું, ગજબની વાત છે. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યાં જ્યાં મમત્વ લાગ્યું હોય ત્યાં ત્યાં જેને આગવું હેત ન હોય, પ્રિય સુત સુરત ઇષ્ટ દેવતાત્મા સકલમપી હરિયસ્ય પુંસ. મારા દીકરો મારો નહીં, મકાન મારું નહીં, કે આ ધન મારું નહીં, આપણે તો બોલતે તારું શું. ત્યારે કે છે સકલમપી હરિ, એક હરિ મારા છે, બીજું કોઈ મારું નથી. એક પરમાત્મા જ મારા છે. અને એના મનમાં એક છાપ હોય કે જગતમાં જે કંઈ થાય છે ને બધું મારા ભગવાનની ઈચ્છાથી થાય છે. જેટલું સારું થાય, જેટલું અજાયબી જેવી વસ્તુઓ દેખાય, અલૌકિક દેખાય, આ બધું મારા પ્રભુની ઈચ્છાથી જ થાય છે. આ શોધ આ માણસે કરી, પણ એ માણસની ખોપરીમાં મારા ભગવાને એવી પ્રેરણા મૂકી એટલે એને શોધ કરી. અરે આ ધરતી ફરે છે ને સૂર્ય ફરે, આ બધું ફરે છે પણ મારા ભગવાનની ઈચ્છાથી ફરે છે, નહીં તો ન ફરે. એને કોણ એટલી બધી શક્તિ પેદા કરે? કરોડો વર્ષથી આ બધી એક સરખી ગતિમાં ફરે છે. પુરાણમાં એવું નથી લખ્યું શાસ્ત્રમાં કે પહેલા આપણો દિવસ 40 કલાકનો હતો, હવે 24 કલાકનો થયો. એક સરખા 8 પ્રહર છે. તો આટલી નક્કી કરેલી ગતિ, અને એ ગતિ એક ધારી ચાલે છે, એ કોણ ચલાવે છે? તમે ગમે એવા મોટા દીવા હળગાવ્યા હોય તો એમાં પેટ ફૂટે. તો કરોડો વર્ષથી આ સૂર્યની અંદર આટલી મોટી જ્વાળાઓ, હજારો માઇલ લાંબી જ્વાળાઓ હળગે છે. કંઈક તો બળતણ બળતું હશે ને, એ કેમ ખાલી નથી થતું? આ લોકો બૂમો પાડે છે દર્દીમાંથી પેટ્રોલ ખાલી થઈ જશે, પણ પેલો સૂર્યમાં આટલું સળગે છે એ કેમ ખાલી થતું નથી? કારણ મારા ભગવાનની ઈચ્છાથી ચાલે છે. મારા પ્રભુની ઈચ્છા પૂરી થશે તો સૂર્ય ઓળવાઈ જશે એકદમ.
સ્વિચ ઓફ. અને જે દાડે સૂર્ય ઓલવાયો એ દાડે તમામ આખી ધરતીઓ બધી એક નહીં કેટલાય બ્રહ્માંડો ઓલવાઈ જશે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આ બધું જે કંઈ થાય છે આ બધું મારા ભગવાનની ઈચ્છાથી થાય છે. એવા સરસ શબ્દો છે સદાનંદ સ્વામી કહેલા તપતિ દહતિ વાતિ ભાસ્કરોગ્નિ મરુદહિ વર્ષતિ વાસવશ્ચ મૃત્યુ ચરતિ જગતિ યદ ભયાત સ વિષ્ણુ વિપદ ઇમં પરિતશ્ચ પાતિ નિત્યમ. આ જગતમાં સૂર્યનો ઉદય, અસ્ત, વૃષ્ટિ જે કાંઈ થાય છે બધું મારા ભગવાનની ઈચ્છાથી જ થાય છે. આયુષ્ય બધા કુંડલીઓ જોયો કેટલા વર્ષની આવરદા છે, લોંગ લાઈફ. ના ના, લોંગ કે શોર્ટ નહીં, પત્તો નથી લાગતો. હવે ખેતરમાં એક ખેડૂત સૂતેલો રાખે, ખેડૂતે ચોકી કરવા ખેતરમાં જવું પડે. રાત્રે સૂતેલો સવારે ઉઠ્યો પથારીમાં કાળો નાખ, મારો મારો ખરો મારી જોડે હોઈ ગયેલો હોટે બોલો ગાતું ખંચે વાગ્યો. સર્પ નાખો તો શેડા ઉપર જતો હતો એને કરી એને રાગ પાડી ત્યારે ખબર પડી ગઈ કે ભાગ્યો એટલે જઈને એને લાગ્યો. એટલે મૃત્યુ, દુઃખ, સુખ આ બધું જે છે મારા ભગવાનની ઈચ્છાથી છે. બીજા કોઈનું કાંઈ ચાલતું નથી. બહુ કઠણ કામ છે. આવું કોણ માને છે? ભક્ત માને છે. અને આવો ભક્ત હોય કે જેના જીવનમાં ભગવાન જ મુખ્ય હોય, બીજું કાંઈ મુખ્ય ન હોય, તો એવો ભક્ત ભગવાનને કેવો વાલો લાગે છે એ સાંભળજો. ઠાકોરજીના સ્વમુખના વચન છે. પ્રિયતમા નરમા નચ રાધિકા પ્રિયતમો ન વિધિર નચ ભોગિરાજ ભગવતો વિનિજા વિઘ્નોસ્તથા ભુવિ યથા દ્રઢ ભક્તિ પરો નર. એવા મધુરા અને મીઠા શબ્દો છે. 10મા સુધી જો શ્રદ્ધાથી સંસ્કૃત રાખ્યો હોય ને તો એને સત્સંગી જીવન 50% સમજાઈ જાય. એવા મીઠા અને મધુરા સરળ શબ્દો છે. પ્રિયતમા નરમા નચ રાધિકા. ભગવાન કહે છે મારા હૃદયને વિશે હું લક્ષ્મીજીને રાખું છું. મારી બાજુમાં હું કાયમ રાધાજીને રાખું છું. પણ સાચું કહું તો મને મારો ભક્ત જેટલો વાલો છે એટલા આ બે જણા વાલા નથી. આવું તમે કેમ બોલો તો રસોડું બંધ થઈ જાય ઘર બેઠા. પણ ઠાકોરજી જાહેરમાં કહે છે કે પ્રિયતમા નરમા નચ રાધિકા. રાધિકા કે રમા એ મને એટલી બધી પ્રિય નથી. વળી બીજા પ્રિયતમો ન વિધિર. અમારા કહેવાથી રાત દિવસ સુધી માટલા બનાવ્યા જ કરે છે. કોણ ખબર છે? પ્રજાપતિ. કોણ? બ્રહ્મા. બ્રહ્મા પ્રજાપતિ છે. આ પ્રજાપતિઓ ત્યાંથી માટલા બનાવવાનું શીખ્યા છે. ચક્રણા ફેરવ્યા જ કરે, નળિયા બનાવ્યા જ કરે. તો રાત દિવસ સુધી બ્રહ્મા અખંડ ચક્રણા ફેરવ્યા જ કરે છે. અને આખી જગત સૃષ્ટિ બનાવ્યા જ કરે. એને અહીં જૂના મોડલો, કોઈ સુધારા નહીં, ફેરફાર નહીં, કાંઈ નહીં, પણ જીકે રાખે છે અખંડ. ભગવાન કહે છે કે અમારા કહેવાથી, અમારી આજ્ઞાથી બ્રહ્મા આ રીતે રાત દિવસ મહેનત કરે છે, છતાં ન વિધિ. એ બ્રહ્મા અમને એટલા પ્રિય નથી. પ્રભુ કહે છે બીજું તો શું? ભગવતો નિજા પિતનોસ્તથા. ઠાકોરજીને પોતાનું શરીર એટલું પ્રિય નથી કે ભુવિ યથા
દ્રઢ ભક્તિ પરો નર, મારા વિશે જેને દ્રઢ ભક્તિ હોય એ જેટલો મને વાલો લાગે છે એટલો મને મારું સ્વરૂપે વાલું લાગતું નથી. હું તો મારા ભક્તને જોઈને રાજી થાઉં છું. ભગવાનની ભક્તિનો કેવો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન સ્વમુખે આ મહિમા સુરતમાં ભક્તજનોની સભા મૂકે છે કે હે ભક્તો, સંસારમાં રહીને જે અમારી ભક્તિ કરતા હશે એ ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે જ્ઞાતિમાં હોય, અવિદ સુવિદો વિપ્ર રાજો રુજ શુદ્રા અભિનીત જાતયોપી, ભણેલો હોય કે અભણ હોય, અવિદ અભણ સુવિદ ભણેલો હોય કે અભણ, ગમે એવી ઉચ્ચ જ્ઞાતિનો ગણાતો હોય કે પછાત જ્ઞાતિનો ગણાતો હોય, પણ સકલા કમલા નવસ્ય તુલ્યા, જો એ મારું ભજન કરતો હોય ને તો મારા માટે બધા જ એક સરખા પ્રિય છે, મને બધા જ ગમે છે. જો મારું ભજન કરતા હોય તો, મારી ભક્તિ કરતા હોય તો. હે ભક્તરાજ, સ્વામિનારાયણ ભગવાન કહે છે સંસારમાં રહીને જે કોઈ મારું ભજન કરે ને તો અહર્નિશ મારું મન એના ઉપર રહે છે. અહર્નિશ કે જો પેલો ત્યાં રહીને કેવું મારું ભજન કરે છે. અને વળી આગળ શ્રીજી મહારાજ કહે છે જો ભજન ન કરતો હોય અને કોઈ મોટો સદગુણી હોય, કોઈ તપસ્વી હોય, કોઈ યોગી હોય, કોઈ મોટો મહા મોટો કઈ હોતો ધરાવતો હોય, ગમે તે હોય, યદિરતિ સુદૃઢા નહરો ભવે ગુણ ગણૈ રપરે નિવૃતેશ્ચ કેમ, ઢગલાબંધ સદગુણ ભર્યા હોય પણ યદિરતિ જો ભગવાનમાં પ્રેમ ન હોય, ભક્તિ ન હોય તો એવા ગુણથી શું કરવાનું? એ ફક્ત ભાર મેળવવાનો. કદર્ભના પરડા ઉપર સાકરનો કોથળો મૂકો તો એને શું ફાયદો? કઈ ફાયદો ખરો? કે આજ તો આપણે સાકર ઉપાડી છે, સાકર ઉપાડે કે માટી ઉપાડે કોઈ ફેર પડતો નથી. એમ જો ભક્તિ ન હોય તો તમારામાં સદગુણ હોય ને તો એ ખરની પીઠ ઉપર સાકરના કોથળા લેવા, એમાં કશું જે ઉપાડી ભર્યા કરો. ઘણા જીવતી જાગતી લાઇબ્રેરી હોય છે આખીઓ, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો એના સદગુણો કોઈ કામ લાગતા નથી. એક કવિ કહે છે, એને એટલે બધી લાઈન લગાડી છે અનુક્રમે, જટા ધરે વડ વૃક્ષ પતંગ નિજ બાળે ગાયા, જળચર જળમાં નાય ધ્યાન ધરવા પગ ધાયા, કાડર મુંડાવે શીશ અજામુખ ઢાઢું રાખે, ગરધવ લોટે છાર સુખમુખ રામજ ભાખે, વળી મોર તજે માનની સ્વાન સકળનું ખાય છે, કવિ ગંગ કહે ભક્તિ વિના કોણ મોક્ષમાં જાય છે. એક વાત એમાં કહીશ, જટા રાખવાથી જો મોક્ષ થતો હોય તો જટા ધરે વડ વૃક્ષ, વડને જટાઓ હોય છે મોટી મોટી, બળી મરવાથી જો કલ્યાણ થતું હોય તો પતંગિયા રોજ દીવા પડે છે, એનું કલ્યાણ થવું જોઈએ. અને નાવા ધોવાથી જો મોક્ષ થતો હોય તો માછલા કાયમ નાય છે રાત દાડો. એટલે આનો અર્થ એ ન સમજતા કે નાવાની જરૂર નથી. ઘણી વાર છે ને માણસ ઇલાસ્ટિક જેવું હોય છે, કઈ બાજુ ક્યાં ખેંચે ક્યાં ખબર ન પડે. એ સાધન ન કરવા એમ નથી, પણ જો ભગવાનની ભક્તિ ન હોય અને તમે જઈને ગંગામાં નાહી આવ્યા હો, બીજું શું થાય? એમાં તો મોક્ષ ના થાય. બધામાં ભગવાનની ભક્તિ જરૂરી છે. તમામ સાધનોમાં જટા રાખો કે વતો કરાવી નાખો, ગંગામાં નાઓ કે ઘરમાં નાઓ, પણ ભગવાનની ભક્તિ જરૂરી છે. ભક્તિ
સિવાય કલ્યાણ થતું નથી. શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટ કહે છે, એ ભક્તરાજ, આ મનુષ્ય અવતારની સાર્થકતા શામાં? માણસનો જન્મ થયો પવિત્ર ભરતખંડમાં, ભારત ભૂમિ ઉપર. આ દેવતાઈ ધરતી છે, ભારતની ભૂમિ. આ ઋષિઓની ભૂમિ છે, મહર્ષિઓની ભૂમિ છે. તો આ ભૂમિમાં જન્મ એમને એમ ન થતો. એટલા બધા આ અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાને જે શબ્દો કયા છે, બહુજનોર બ્રહ્મણોત્તર લંબિકામ નરતનોમ સમવાપ્ય સુરેક્ષિતામ મતિમતામ નિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચરૌરતિ. બહુજનોર બ્રહ્મણોત્તર લંબિકામ, જન્મ જન્મ પુનરપી જનનમ પુનરપી મરણમ. રખડતા રખડતા ફાળકાની જેમ ફરતા ફરતા ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, માણસમાંથી પશુ, પશુમાંથી માણસ, અખંડ એમ થતા થતા ક્યાંક ભગવાનની કૃપા થઈ હશે, ક્યાંક સત્કર્મમાં જોડાયા હશે, ક્યાંક કોઈ મહાપુરુષોના આશીર્વાદ મળ્યા હશે, તો મનુષ્યનો અવતાર મળી ગયો. આ માણસનો અવતાર એ રીતે મળ્યો છે, ભાઈ ઘરથી મળ્યો. ભગવાનની કૃપા હોય, કોઈ મહાપુરુષોના આશીર્વાદ હોય, કોઈ ગત જન્મના પુણ્ય હોય, ત્યારે સારા કુળમાં સારો મનુષ્ય અવતાર મળે છે. નહીં તો જન્મજાત કોઈ ખોર ખાંપણવાળા હોય, આપણે નજરે જોઈએ છીએ કંપારી છૂટે. કોઈ જન્મજાત દ્રષ્ટિનો હોય, કોઈને જન્મજાત કઈ હાથ પગ ચાલતા ન હોય, કોઈને જન્મજાત કેવી ખામી હોય, પણ ભગવાને સામો પાંગ સામો ગોળ મનુષ્ય શરીર આપ્યું છે. આ પૂર્વના પુણ્યને લીધે મળ્યું છે, એને વેડફી ન નખાય. જો આ મનુષ્ય અવતારથી જો ભગવાનની ભક્તિ ના થાય, તો સમજવી લેવું કે મનુષ્ય અવતાર હારી ગયો, એ વેડફી ગયો, એ ફેલ ગયો, નિષ્ફળ ગયો. માટે બહુ જરૂર બ્રહ્મણોત્તર લંબિતામ, બહુ જન્મના અંતે મળેલો આ મનુષ્ય અવતાર, એની સાર્થકતા પણ ભગવાનની ભક્તિમાં છે. માટે હે ભક્તરાજ, ભગવાનની ભક્તિમાંથી ક્યારેય ચૂક ન પડે. અને જે ભક્તો હોય એ 8 વસ્તુમાં ક્યારેય એનું મન ખેંચાય નહીં. એ ભક્ત સાચો, એના પગ પકડીને જો રે તો એના આશીર્વાદથી ભક્તિનો ઉદય થાય રિયામાં. આ 8 વસ્તુ છે ને, એ ભલાને ડોલાવે છે. બાલે યો સ્થિતિ દર્પણે નિર્જને રાગે ધને માદકે જાયંતે સુતિઓ વિવલતરા ભોલા દેવો ક્રીડને. 8 ચીજ છે. બાળક, એક તો બાળકમાં બધાને ના બાબા નાથ દે તરત એમાં બાબો તને હું કઈ મમરા લાવી દેવાનું છે. બાળકમાં ચિત્ત ખેંચાય, વિષયમાં ચિત્ત ખેંચાય, દર્પણમાં તરત ચિત્ત ખેંચાય. કેટલાય તમે જો ક્યાંય કામ ના હોય આમાં કોઈ આકાશ પાતાળ ફાટી જવાનું કે કઈ વિશ્વ યુદ્ધ હાલી નીકળવાનું નથી. તો માથે હાથ નહીં ફેરવે તો કઈ મોંઘવારી પાણી પીતા પીતા બાજુમાંથી દેખાય, પાણી પીતા પીતા બધા બાળ હરખા કરે છે. ગજબ છે. આટલું ધ્યાન જો તમારું આચરણ હરખું કરવાનું રાખતા હોય તો બેડો પાર થઈ જાય. દર્પણમાં પછી નિજજન, કાકા છો, કાકાના મામાના ભત્રીજાના ભાણાના હાળાના લગ્નમાં આવ્યો છો, નિજજન. પછી રાગે સંગીત. ઓહો, હમણાં છે ને બધાને કાનના રોગ ચાલુ હોય છે. જ્યાં જોયું ત્યાં રસ્તે ચાલનારા, શાકવાળા, બીજા ત્રીજા, મજૂરો, બધાને કાનના રોગ. બિચારા રોગ મરણીના કાન દાબીને જ મરતા હોય છે. ખ્યાલ? બધાને કાનના રોગ. પછી તપાસ કરી આટલા બધાના ફોન નહીં અંદર કાંઈ વાત ન હોય છે.
રાગે બસ મન ભાવે એવા તાક ધીન ચાલ્યા જ કરતા હોય. એટલે રાગે ધને માદકે જેમ જે પીવાથી કેફ ચડે એ માદક, અને હોળી આદિકના તહેવાર ભલભલાઈમાં કૂદવા માંડે અને એવા માંડે ગોથે ગોથા ગુલાલના કંઈક જાણે કંઈક નીકળી પડ્યા હોય. એટલે 8 વસ્તુ થઈ ગઈ હો. બાળક, વિષય વાસના, દર્પણ, સગા, રાગ, ધન, માદક વસ્તુ અને હોળી આદિ તોફાની તહેવારો. 8માં જેનું મન ન ખેંચાય એ ભક્ત સાચો, અને એમના ચરણ પકડીને, એવા માણસને ગોતીને એમના ચરણ પકડીને એના વિશે જો ગુરુ બુદ્ધિ રાખે તો એમના આશીર્વાદથી અમારી ભક્તિનો ઉદય થાય છે. ભગવાને સુરતમાં 5 દિવસ નિવાસ કર્યો અને આ રીતે સુરતના ભક્તોને રાજી કરી અને મહારાજ ત્યાંથી હવે ધરમપુર જવા તૈયાર થાય છે. બધા સંતોને કહી દીધું કે હવે જંગલો આવશે, કોઈ એકલા ચાલવું નહીં, હિંસક પ્રાણીઓ બહુ છે આગળ, માટે બધા જ સંતો 4-4, 5-5ની મંડળીમાં ચાલવું, અને હરિભક્તોએ પણ એ રીતે બધા ભેગા ચાલવું, કોઈ એકલ લોકલ કે ચાલશો નહીં. અને મહારાજ આ રીતે ચાલતા ચાલતા સુરતથી ધર્મપુર કઈ રીતે પધાર્યા, ત્યાં કુશળપુરબાએ કઈ રીતે સ્વાગત કર્યો, ત્યાં મહારાજ કઈ રીતે રોકાઈને શું ઉપદેશ આપ્યો, આ બધી સુંદર કથા આપણે